બોટાદ જિલ્લાના પાળિયાદથી સાકરડી ગામના રસ્તા ઉપર ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે 3 શખ્સોના મૃત્યુ નીપજ્યા હતા, ત્યારે અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. બોટાદ જિલ્લામાં રાણપુરના ઉમરાળા ગામના વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશ બુધાભાઈ નામના શખ્સના અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા હતા. જો કે અકસ્માત બંધ ઉભેલા ટ્રકની પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતા 3 લોકોના મૃત્યુ નીપજ્યા છે. બસમાં 50 થી 60 લોકો હતા, જેમાં 20 જેટલાને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. મારા એવું થયું ને. રોડ ઉપર સ્ટાફ રહ્યા ને બધા સાફ કરવા. आगे लगाई नहीं હું અહીંયા મેડિકલ ઓફિસર છું સીએચસી પાળિયાદમાં ડૉક્ટર જયમીન પ્રજાપતિ. એક્સિડન્ટમાં એવું હતું કે 25 થી 30 દર્દીઓ અહીંયા અકસ્માત સર્જાયો હતો. આપણે અહીંયાથી બાબરકોટથી 1 કિલોમીટર દૂર આપણે ગોપાલ રેસ્ટોરન્ટ કરીએ છીએ, ત્યાં કંઈક વાહન અટકાયા હતા, એના કારણે 25 થી 30 દર્દીઓ અકસ્માત અહીંયા લાવવામાં આવ્યા. એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી, એટલે 5 થી 6 જેવા અમે આગળ બોટાદ મોકલ્યા સારવાર માટે, જેમને હાડકાની થોડી તકલીફ હતી, માથામાં લોહી જમતું એવી તકલીફ હતી. બાકી ઘણા બધાની સારવાર અહીંયા કરીને આપણે રજા આપીએ છીએ. ભાવનગર અહીંયાથી અમે રેફર નથી કર્યા, બોટાદથી એક્ઝામ બોટાદથી રેફર કર્યા હોતો, પણ અમારે અહીંયાથી પહેલાં અમે બોટાદ. મારું નામ જેસાભાઈ ધીરુભાઈ, ગામ ઉમરાળા. તમને એક્સિડન્ટ બાબતે તમને શું જાણવા મળ્યું? અત્યારે એક્સિડન્ટ થયું હતું અને એ મારા ભાઈ હતા, પોતે શેઠ હીરાનું કારખાનું ચલાવતા હતા. એમાં છોકરીઓને ફરવા લઈ ગયા હતા, હરફભાઈ અને ખોડલધામ કાગવાડ અને વીરપુર. વળતી ફેર આવતા એમાં એક્સિડન્ટ થયું એવું.
કારખાનાવાળા હતા અને એના મેનેજર હતા. છોકરીનું બધું કારખાનું હતું અને મેનેજર હતા ને એ બધા છોકરા હતા. એમાં 7-8 જણા છોકરા હતા. તમને ક્યારે જાણવા મળ્યું? મને 1:30 વાગે ખબર પડી કે એક્સિડન્ટ થયું છે. આમાં કોણ કોણ હતું મતલબ? મૃત્યુમાં મુકેશભાઈ બુધાભાઈ ગોહિલ અને અલ્પેશભાઈ પશુભાઈ વસાણી. અચ્છા, એટલે અંદાજે કેટલા જણા અંદાજે તમને ખ્યાલ હતો? અંદર 50-60 જણા હતા. મારું નામ જેસાભાઈ ધીરુભાઈ. હા. બસમાં ફરવા ગયા એમાં એક્સિડન્ટમાં 3 જણા એક્સપાયર્ડ થઈ ગયા છે. એમાં મુકેશભાઈ ગોહિલભાઈ બુધાભાઈ અને અલ્પેશભાઈ બચ્ચુભાઈ વસાણી અને વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, આ 3 જણા એક્સપાયર્ડ થઈ ગયા.